ભારત એશિયા ખંડમાં એક વિશાળ દેશ ગણવામાં આવેલો છે અને વસ્તીની દ્રષ્ટિએ તેમજ વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો પહેલાં વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો બીજું સ્થાન આવે છે, વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન ધરાવે છે. એટલે દક્ષિણ એશિયામાં એ દ્રષ્ટિએ જોઈએ તો કે ભારતને એક મોકાનું સ્થાન ગણવામાં આવેલું છે અને એના કારણે કે એક આપણો દેશ ધન ધાન્યથી સમૃદ્ધ ગણવામાં આવે છે. એકંદરે જોઈએ તો કે આપણો જે દેશ છે ભારતીય સંસ્કૃતિમાં પણ બીજા વિશ્વના જે દેશો જે છે એ દેશો કરતાં એક આગવો દેશ ગણવામાં આવેલો છે અને વિવિધ સંસ્કૃતિઓ એકબીજા એટલે આપણા દેશમાં વિદેશીઓ આવ્યા એકબીજાના આદાન પ્રદાનની પ્રક્રિયાથી અને એ પ્રક્રિયાને કારણે કે એકબીજાની સંસ્કૃતિ એકબીજામાં જોવા મળી હતી. હવે આપણે સંસ્કૃતિ વિશે જોઈએ તો કે સંસ્કૃતિના ઘડતરમાં કે કોનો ફાળો રહ્યો હતો તો કે સંતો, મહંતો, સાધુઓ તેમજ વૈજ્ઞાનિકો, તત્વચિંતકો, કલા રસિકો, વૈજ્ઞાનિક સંશોધનો, કારીગરો વગેરે કે સંસ્કૃતિમાં અલગ અલગ કે પોતાનો એક વ્યક્તચિત મહત્ત્વનો ફાળો આપ્યો હતો. હવે સંસ્કૃતિનો અર્થ આપણે જોઈએ તો કે સંસ્કૃતિ એટલે શું? તો પહેલાં તો કે સંસ્કૃતિ એટલે કે માનવ મનનું ખેડા કે માનવી પોતાના આચાર વિચારો બુદ્ધિ કૌશલ્યો પ્રમાણે જુદા જુદા ક્ષેત્રે કે કંઈ ને કંઈક નવું શીખવે અને એ દ્વારા એ સંસ્કૃતિ જોવા મળતી હોય છે. સંસ્કૃતિના અર્થ ઘણા અલગ અલગ જોવા મળે છે. એક કહ્યું કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડા, બીજી કે સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધી, ત્રીજું છે કે સંસ્કૃતિ એટલે આદર્શો એટલે કે સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી જીવનના ઉચ્ચ તરફ લઈ જનારી સંસ્કૃતિ ગણવામાં. એટલે કે સંસ્કૃતિમાં માનવીની તમે જુઓ કે અલગ અલગ રહેણીકરણી જોવા મળતી હોય છે, વિવિધ ધર્મો જોવા મળતા હોય છે. ત્યાર પછી લોકોના જીવનમાં પણ કેટલાક ફેરફારો જોવા મળતા હોય છે. બીજું કે સંસ્કૃતિમાં માનવીએ પોતાના વિચારો કૌશલ્યો બુદ્ધિ પ્રમાણે કે કંઈ ને કંઈ પોતાના જે મૂલ્યો છે એ મૂલ્યોનો કે સંસ્કૃતિમાં સમાવેશ કરવામાં આવેલો છે. સંસ્કૃતિમાં કે માનવી રહેણીકરણી અને તેના જીવનના ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જનારી એક તેના આદર્શો જે સરવાળો કરતી એક સંસ્કૃતિ ગણવામાં આવેલી છે. હવે જોઈએ કે ભારતનો વારસો. ભારતના વારસામાં જોઈએ તો કે ભારતના વારસામાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કે જુદા જુદા ક્ષેત્રે આપણને જોવા મળતું હોય છે. પહેલાં તો એ છે કે ભારત એક વિશાળ દેશ છે, એક ઉપખંડ દેશ ગણવામાં આવેલો છે. એટલે ભારતમાં વિવિધતા જોવા મળેલી છે. કેટલાક હજારો વર્ષ જૂના જે વાત જોવા મળી છે કે 1000 વર્ષ પુરાણી વાત છે ઇતિહાસમાં કે ભારતમાં વારસામાં એકબીજાની આદાન પ્રદાનની પ્રક્રિયાને કારણે કેટલાક જે પરિવર્તનો જોવા મળ્યા છે અને એનાથી લોકો કેટલાક પ્રભાવિત પણ થયા, અન્ય લોકો પણ પ્રભાવિત થયેલા છે. તમે જુઓ કે વિદેશી લોકો ભારતમાં આવ્યા અને એ લોકો ભારતમાં સ્થાયી થવા લાગ્યા ધીરે ધીરે. પહેલાં વેપાર કરવા આવ્યા આ પ્રજા અને વેપાર કરી ધીરે ધીરે આ પ્રજા સ્થાયી થવા લાગી અને ત્યાર પછી કે આપણી જે સંસ્કૃતિમાં એક દૂધમાં જેમ સાકર ભળી જાય એમ કે આ લોકો ભળી ગયા હતા. વિશ્વ જે વિદેશીઓ આવે એ ભારતમાં ભળી ગયા હતા. હવે આજુબાજુ જોઈએ કે આપણી આસપાસ કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો જુઓ કે ભારતના વારસાને 2 વિભાગમાં વહેંચવામાં આવેલા છે. કયા કયા 2? તો કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો હવે જોઈએ કે પ્રાકૃતિક વારસો કોને કહીએ? તો પ્રાકૃતિક વારસો એટલે કે કુદરત દ્વારા જે કંઈ આપણને પ્રાપ્ત થયેલું છે. જેમ કે તમે જુઓ કે પર્વત છે, વનો છે, રણ, નદી, ઝરણા, સાગરો, તરુ, ઋતુ, વેલ, લતાઓ તેમજ જીવજંતુ
આ બધા આપણને કુદરત એટલે પ્રાકૃતિક એટલે કુદરત દ્વારા આપણને આ બધું મળેલું છે. અને એનો જુદા જુદા ક્ષેત્રે જોઈએ પ્રાકૃતિક વારસામાં મેં કહ્યું એ પ્રમાણે કે આ વારસામાં કેટલીક જે વિશિષ્ટતાઓ જે છે, કઈ વિશિષ્ટતાઓ? તો પર્વત, વન, રણ, નદી, ઝરણા અને સાગરો, ઋતુઓ, તરુઓ, વેલાઓ, પુષ્પો, લતાઓ, જીવજંતુ. આમ જોઈએ તો ભારતના ભૌગોલિક પર્યાવરણની વિશિષ્ટતામાં કે વિવિધ રંગો એક ભારત જુદા જુદા રંગો રજૂ કરતો દેશ ગણવામાં આવેલો છે. અને એની સાથે કેટલાક વિવિધ આકારો પણ રજૂ કરેલા છે. જેમ કે આપણે જોઈએ કે પર્વતો, તો પર્વતો જે ઊંચા, બરાબર, એટલે કે ઊંચા પર્વતો. ત્યાર પછી નદી, તો કોઈ નદી લાંબી હોય, કોઈ નદી ટૂંકી, એટલે કે લાંબી કે ટૂંકી નદીઓ. મેદાનો વિશે જોઈએ તો કેટલાક મેદાનો ફળદ્રુપ હોય છે. મેદાનોમાં પણ વિવિધ પ્રકારો જોવામાં આવેલા હોય છે. તો કે ફળદ્રુપ મેદાનો, ત્યાર પછી ખીણ પ્રદેશ, ઘનઘોર જંગલ એટલે કે ગાઢ જંગલો છે, અને દરિયા કિનારાના તેમજ રણોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. આ ભૌગોલિક બાબતો. હવે જોઈએ કે આમાં વૈવિધ્યપૂર્ણ જોઈએ તો કે ભૂમિ દ્રશ્યોના જુદા જુદા પ્રકારો પાડવામાં આવેલા છે. તો એમાં ખડકો છે, શિલાઓ, ખનિજો, વનસ્પતિ તેમજ જીવજંતુઓ. બીજું કે હવામાં જે ફેરફાર થતો હોય અને એ ફેરફારને કારણે કે આપણો જે વારસો છે એ વારસામાં પણ અસર કરતી હોય છે. તમે જુઓ કે વાતાવરણ બદલાવ આવતો હોય છે તો એ પણ આપણા વારસાને અસર કરતી હોય છે. પ્રકૃતિ, પર્યાવરણ, માનવ જીવન વચ્ચે એટલે કે કુદરત, પ્રકૃતિ અને પર્યાવરણ બંને વચ્ચે એકબીજા સાથે નજીકના સંબંધો છે. એટલે આ જે નિકટ એટલે કે નજીકના જે સંબંધોનું પરિણામ એટલે કે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં આપણે જોયું કે નદી, પર્વત, વૃક્ષો, પશુઓ એ પ્રકૃતિની શક્તિઓને દેવી રૂપ આપવામાં આવેલું છે. કે પહેલાંના સમયમાં તમે જુઓ કે નદીની પૂજા કરવામાં આવતી, વૃક્ષોને આજે પણ નદીની, વૃક્ષોની તેમજ કેટલાક પ્રાણીઓ જે છે એની દેવ દેવતાઓનું સ્થાન આપવામાં આવેલું છે કે એ પૂજનીય ગણવામાં આવતા હોય છે. નદીને જોઈએ તો નદીને લોકમાતા ગણવામાં આવેલી છે. આ કારણ છે, 2 માર્કનો પ્રશ્ન છે કે નદી આપણને કઈ રીતે ઉપયોગી છે, અથવા તો કે નદીને આપણે લોકમાતા સાથે કહી શકીએ છીએ. તો નદી પૂજનીય છે. એ પ્રમાણે આગળ મેં કહ્યું કે વૃક્ષો, તો વૃક્ષોમાં પીપળો છે, વડ છે, તુલસી, આ બધા વૃક્ષોની કે જે તુલસીનો જે છોડ એની પૂજા કરવામાં આવતી હોય છે. આગળ મેં કહ્યું કેટલાક જે પશુ પક્ષીઓ જે છે એ પશુ પક્ષીઓને દેવી દેવતાઓ તરીકે એટલે એમને દેવી દેવતાઓનું વાહન તરીકે સન્માન કરવા, તેને સ્વીકાર કરવામાં આવેલો છે. તો એની સાથેનો જે વ્યવહાર આપણે કેટલાક શ્રદ્ધા રાખતા હોય છે કે વૃક્ષોની પૂજા કરવી જોઈએ, અને એ શ્રદ્ધાપૂર્વક એ આપણી જે સંસ્કૃતિમાં એનો સમાવેશ થયેલો છે. કે તમે જુઓ કે ભારતની સંસ્કૃતિ વિશ્વના જે દેશો કરતાં એક અલગ સંસ્કૃતિ જોવા મળેલી છે. ક્યાંય આ સંસ્કૃતિ જોવા મળશે નહીં. આપણી જે ભારતની સંસ્કૃતિ એક આગવી છાપ ધરાવે છે. એના કેટલાક જે ઉદાહરણો છે, કેટલીક પંચતંત્રની વાર્તાઓ છે, ત્યાર પછી બૌદ્ધ ધર્મની જાતક કથાઓ છે. આમ જુદા જુદા જે ઉદાહરણો આમાં આપવામાં આવેલા છે. બીજું કે પ્રકૃતિ અને ઋતુઓ સાથે આપણે ગાઢ સંબંધ છે. કેટલાક તહેવારો તમે જુઓ કે ઋતુઓ સાથે સંકળાયેલા હોય છે, અને કેટલાક જે રાગો હોય છે, શાસ્ત્રીય રાગો, કે દિવસના જુદા જુદા પ્રહારો પર આધારિત હોય છે. કે કવિતા છે, ગીત છે, તહેવારો છે, આ બધું ઋતુચક્ર અને વિષય વસ્તુના રૂપ પર મુખ્યત્વે રહેલા હોય છે. ભારત એ પ્રાકૃતિક એક ભારતને ઉદારતાપૂર્વક લાગણી કરી છે. એટલે કે કુદરતે આપણને એક આ જે પ્રકૃતિના કેટલાક મેં કહ્યું કે વન, રણ, નદી છે,
એ આપણને એક બક્ષિસ આપી છે, એક લાગણી આપેલી છે, પણ માનવીએ શું કર્યું છે? એનો જાણે અજાણે પોતાના સ્વાર્થ ખાતર કોઈ ને કોઈ ક્ષેત્રે કે તેનો શું કરી રહ્યો? નાશ કરી રહ્યો છે. હવે આમાં કે પ્રાકૃતિક વારસામાં જોઈએ તો કે નદી છે, ભૂમિ, વનસ્પતિ અને વન્યજીવન, આનો એક ખૂબ મહત્વનો અગત્યનો મૂલ્યવાન ફાળો રહેલો છે. હવે જોઈએ આપણે એમાં આપણા પ્રાકૃતિક વારસામાં ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ અને વન્યજીવનનો કે અગત્યનો અને મૂલ્યવાન ફાળો રહ્યો છે. એમાં આપણે ભૂમિ દ્રશ્ય જોવાના છે. તો ભૂમિ દ્રશ્યમાં જોઈએ તો એનું ઉદાહરણ છે કે ભૂમિ આકારો દ્વારા સુંદર ભૂમિ દ્રશ્યોનું જે સર્જન થાય છે હિમાલય. તો હિમાલયનું ઉદાહરણ આપેલું છે, બરાબર? કે હિમાલય આપણને કઈ કઈ રીતે ઉપયોગી ગણવામાં આવેલું છે. હિમાલય એક ભૂમિ આકાર ગણવામાં આવેલો છે. ભારતની પ્રજાને ભરપૂર પાણીવાળી કે નદીઓ, ઝરણા, તરાઈના જંગલો અને એમાં આવેલા કેટલાક યાત્રાઓ. તો હિમાલય આપણને એક તો કે કઈ કઈ રીતે ઉપયોગી થાય છે, આ પણ એક પ્રશ્ન છે ટૂંકનો છે કે હિમાલયની ઉપયોગિતા સમજાવો, આ એક પ્રશ્ન આવે, બરાબર? તો પહેલાં કે હિમાલય આપણને કે એક અભેદ દિવાલ છે, એક ઠંડીથી રક્ષણ મળે છે. બીજું, હિમાલયમાંથી કે અનેક જેમ કે જે જંગલો છે એ જંગલોમાંથી કેટલાક વન ઔષધિ મળી આવે છે. ત્યાર પછી કેટલીક જંગલ પેદાશો જે છે એ મળી આવતી હોય છે. બીજું કે હિમાલયની જે નદીઓ છે એ નદીઓ બારે માસ પાણીથી ભરપૂર જોવા મળતી હોય છે. કેમ કે એના જે ક્ષેત્રો જે છે એ નદીઓ, આજુબાજુ જે નદીઓ છે એ નદીઓના ક્ષેત્ર હિમાલયમાં આવેલા છે. એટલે આથી કે હિમાલયની આજુબાજુ જે નદીઓ છે એ નદીઓ પાણીથી બારે માસ ભરપૂર જોવા મળતી હોય છે. બીજું કે તરાઈના જંગલો પણ આવેલા છે. હિમાલય કેટલાક યાત્રાધામની ભેટ પણ ગણવામાં આવેલી છે કે કેટલાક લોકો તેના માટે કે પ્રવાસ માટે જતા હોય, યાત્રા કરતા હોય. કેટલાક જે શિખરો જે છે હિમાલયમાં, કેટલાક જે શિખરો આવેલા છે. બીજું કે તેના ભૂમિ દ્રશ્યો ભારતના લોકોના વ્યવસાય, રહેઠાણ, તેના આચાર વિચાર વગેરે એક ગાઢ અસર ઉપજાવતી હોય છે. આર્યોના સમયથી જોતા આવીએ છીએ આપણે કે આગળ મેં તમને કહ્યું એ પ્રમાણે કે પ્રકૃતિના જે તત્વો જે છે એ તત્વોને આપણે કે પહાડોની પણ એક પૂજનીય પવિત્ર પહાડની પણ પૂજા કરવામાં આવતી હોય. આગળ મેં કહ્યું એમ કે કેટલાક જે પ્રકૃતિના જે તત્વો છે એની આપણે પૂજા કરવામાં આવે છે. એ પ્રમાણે પહાડની પણ અહીં એ પહાડ પણ એક પવિત્ર અને પૂજનીય ગણવામાં આવેલું છે. હિમાલય તમે જુઓ તો કે સદીઓથી કે ભારતની પ્રજાના એક વારસાનો એક અભિન્ન એક ભાગ ગણવામાં આવેલો છે. એટલે આના લીધે કે ભારતની પ્રજા એક સમૃદ્ધ જોવા મળતી હોય છે કે ભારતની પ્રજાના તેનું જીવન જોઈએ તો અનેક રીતે કે સમૃદ્ધ બનાવ્યું છે. બીજું છે નદીઓ. આ પણ એક ભૂમિભાગ ગણવામાં આવેલો છે કે એ પણ પ્રાચીન સમયથી આજ દિન સુધી કે નદીઓને એક પવિત્ર સ્થાન આપવામાં આવેલું છે, એક લોકમાતા ગણવામાં આવેલી છે, પૂજનીય છે. તો ભારતની કેટલીક જે સંસ્કૃતિઓ જે છે તો એ સંસ્કૃતિઓ કે નદી કિનારે વિકસેલી જોવા મળેલી છે અને પાંગરેલી એટલે વિકસેલી જોવા મળેલી છે. જેમ કે સિંધુ અને રાવી નદીના કાંઠે આ સંસ્કૃતિ વિકસેલી જોવા મળેલી છે. બીજું છે ગંગા, યમુના, સરસ્વતી, સિંધુ, કાવેરી, નર્મદા, ગોદાવરી જેવી લગભગ
બધી જે નદીઓ છે એ નદીઓ ભારતના લોકજીવન પર એક પ્રગાઢ જે અસર કરતી જોવા મળેલી છે. બીજું કે નદીઓ આપણને કઈ કઈ રીતે ઉપયોગી થાય છે, પ્રશ્ન, બરાબર. તો પહેલાં તો કે નદીઓ સિંચાઈ માટે, કે નદીઓ પર જે બંધ બાંધવામાં આવતા હોય છે અને ત્યાર પછી એ સિંચાઈ માટે ઉપયોગી થાય છે. ત્યાર પછી વાસણ માંજવા માટે, રસોઈ કરવા માટે, ત્યાર પછી ઉદ્યોગોમાં તેનો ઉપયોગ, એટલે ઉદ્યોગોમાં પણ ઉપયોગ થતો હોય છે, વીજળી માટે ઉપયોગી થતી હોય છે, તેમાંથી જે પાણી કરી. અને આમ સિંચાઈ, નદી કિનારાનું જે પાણી જે છે, માટીના વાસણો, પહેલાંના જે સમયમાં તમે જુઓ કે અત્યારે તો આપણે બધા સિમેન્ટના જે મકાનો જે છે, તો પહેલાં આજે પણ કેટલાક એવા ગામડા જે છે, એ ગામડામાં જે મકાનો છે માટી અને લીપણથી તૈયાર કરેલા હોય છે. એટલે એ સમયે પણ આ જે નદીઓ જે છે એ નદીના મકાનો, એટલે કે એ નદીની માટી જે છે એ માટીમાંથી કે એ મકાન લીપણ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. બીજું કે નદીઓને, નદી કિનારે ઉષા અને સંધ્યા, એટલે કે સવાર અને સાંજ, એ સમયે તમે જુઓ કે એના એક અલગ દ્રશ્યો જોવા મળતા હોય છે, ભૂમિ દ્રશ્યો. તમે જુઓ કે જ્યારે સવાર થાય તો સવારે પણ એક આગવું દ્રશ્ય જોવા મળતું હોય છે. સવાર ગુલાબી સવાર જોવા મળતી હોય છે. સાંજે તમે જુઓ તો સાંજે જ્યારે સૂરજ ઢળતો હોય તો એ સમયે પણ એક અલગ દ્રશ્ય જોવા મળતું હોય છે. સૌંદર્ય, કલા, સૂઝ, કૌશલ્ય વિકસાવવા માટે પણ એક નદી એક મહત્વનો ફાળો આપેલો છે. એટલે ભારતીય પ્રજા જીવનના એક સમૃદ્ધ બનાવેલું છે. બીજું કે પ્રાચીન કાળથી આ દિન સુધી સંસ્કૃતિમાં અને સાંસ્કૃતિક વારસામાં નદીએ એક મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ફરી જોઈએ, કારણ છે, વિધાન 2 માર્કનો પ્રશ્ન છે કે નદીને લોકમાતા તરીકે બિરદાવવામાં આવેલી છે, અથવા તો કે નદીઓ આપણને કઈ કઈ રીતે ઉપયોગી થાય છે. તો પહેલાં તો નદી સિંચાઈ માટે, બીજું કે વાસણ સાફ કરવા માટે, ત્યાર પછી મકાનો માટે જે લીપણ કરવા માટે. આમ જુદા જુદા ક્ષેત્રે કે નદીઓ આપણને ઉપયોગી થતું હોય છે. હવે પ્રશ્ન ત્રીજો છે વનસ્પતિ જીવન. તો ભારતની જે પ્રજા છે એટલે પ્રકૃતિ પ્રેમી, એમાં કે અતિ પ્રાચીન સમયથી અર્વાચીન સમય સુધીની એટલે યુગની વાત કરીએ તો આજે કે માનવી અને પ્રાણી વચ્ચે એક નિકટ, એક નજીકના સંબંધો રહ્યા છે. અને એની જે સાક્ષી કેટલાક જે વૃક્ષો જે છે, પુષ્પો છે, છોડ છે, એની સાક્ષી આપણને એટલે એના પર આદર પૂરો કરે છે. આગળ આપણે જોઈ ગયા એ પ્રમાણે કે આપણા દેશમાં વડ, પીપળો, લીમડો, તુલસી એ પવિત્રતા અને આદરભાવ રહ્યો છે. બીજું કે આપણો દેશ, શરૂઆતના જે પોઈન્ટ મેં કહ્યું છે કે આપણો દેશ ધન ધાન્યથી લહેરાતો જોવા મળ્યો છે. ખેતર તેમજ વન સમૃદ્ધિથી ભરેલો છે. વન ઔષધિઓ વનસ્પતિ વિશે જોઈએ તો વનસ્પતિ કે માનવીને અનેક રીતે ઉપયોગી થતો હોય છે. એમાંથી કેટલાક જે વૃક્ષો જે છે તો એ વૃક્ષોનું જે લાકડું હોય છે ઈંધણ માટે ઉપયોગી થતું હોય છે, કેટલાક ફર્નિચર માટે તેનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી કેટલાક લોકો કેટલાક જે વૃક્ષો એટલે પોતાનો આર્થિક વિકાસ વિકસાવવા માટે કે એ વૃક્ષોના કાપતા હોય છે, એટલે છેદન કરતા હોય છે. કેટલાક જે પર્યાવરણ જે પ્રેમીઓ જે છે કે વૃક્ષોનું છેદન કરતા અટકાવે છે, કે એને ચીપકો આંદોલન કહેવામાં આવે છે. કે જે પર્યાવરણ પ્રેમી હતા, કે જે ગઢવાલા તહેરીર જિલ્લાના લોકોએ એટલે વૃક્ષને કાપવા, છેદવા આવ્યા. તો એ સમયે કે ત્યાંના જે પર્યાવરણ પ્રેમી હતા એ લોકો વૃક્ષોને ચીપકી ગયા, એટલે આથી કે એને ચીપકો આંદોલન તરીકે ઓળખવામાં આવ્યું છે. કેમ કે વૃક્ષોનું જે છેદન કરતા હતા તે તેમને અટકાવ્યું. બીજું કે કેટલાક જે વૃક્ષો જે છે, કેટલીક જે વનસ્પતિ, તો એ વનસ્પતિ ઔષધિ તરીકે, વન ઔષધિ તરીકે ઉપયોગી થાય છે. આંબળા છે, બહેડા છે, ગોવરપાઠું છે, તુલસી છે, અરડુસી છે, આ બધી
વનસ્પતિ જે છે એટલે કે વન ઔષધિ જે દવા તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કેટલાક જે પુષ્પો ફૂલ ફૂલ વિશે જોઈએ તો કે ચંપો છે, મોગરો છે, ગુલાબ છે, આવા જે વૃક્ષો જે છે એ માનવ જીવનના ઉપયોગમાં એક સુંદર અને સમૃદ્ધ બનાવે. બીજું કેટલાક જે એ વૃક્ષો જે છે એ વૃક્ષોમાંથી કે સુગંધિત દ્રવ્યો બનાવવામાં આવતા હોય છે, કે સાબુ બનાવવામાં આવે, અત્તર બનાવવામાં આવતા હોય છે. એટલે કે આવા કેટલાક જે પુષ્પો જે છે એ પુષ્પોને સુગંધિત દ્રવ્યો માટે ઉપયોગી થતા હોય છે. વનસ્પતિ ભારતમાં આર્થિક અને સામાજિક અને ધાર્મિક ગાઢ અસર જોવા મળી છે. મેં પહેલાં તમને કહ્યું એ પ્રમાણે કે વનસ્પતિ તો કે આર્થિક ક્ષેત્રે જોઈએ તો એનું જે લાકડું જે છે એ લાકડું ફર્નિચર માટે, ત્યાર પછી કેટલાક લોકો એને આવક મેળવવા માટે તેનું છેદન કરતા હોય છે. સામાજિક ક્ષેત્રે જોઈએ અને ધાર્મિક ક્ષેત્રે જોઈએ એટલે આમ કોઈને કોઈ ક્ષેત્રે એકબીજાને જે અસર કરતી જોવા મળતી હોય છે. તુલસીનો છોડ જોઈએ તો તુલસીના છોડને દરરોજ એક આપણી જે સંસ્કૃતિ એવી છે કે એની સવારે આપણે પૂજા કરતા હોઈએ છીએ. જેમ કે આપણા ધાર્મિક ક્ષેત્રે જોઈએ તો વટ સાવિત્રીનું પૂજન કરવામાં આવતું હોય છે. એ પણ એક વૃક્ષ જે છે એટલે એ વૃક્ષ એટલે એકંદરે જોઈએ તો વનસ્પતિ જીવન ધાર્મિક ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે કે એક મહત્વ સૂચવે છે. હવે રહ્યો વન્યજીવ તો પ્રાણીઓ વિશે. તો ભારત દેશ એક પ્રકૃતિ પ્રેમી હોવાથી એટલે કે વન્યજીવ એટલે પ્રાણીઓ વિશે આપણે જોવાનું છે કે ભારત દેશ એક પ્રકૃતિ પ્રેમી જે છે એટલે સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. સદીઓથી જોઈએ તો કે માનવી અને પ્રાણી સાથે એક નિકટના એક નજીકના સંબંધો રહ્યા છે. એટલે આજે ભારતીય પ્રજાએ વન્યજીવોનું મહત્ત્વ